ગુડ મોર્નિંગ દીકરાઓ. ચાલ, હાઇડ્રોજનના ઉપયોગો લગભગ આપણે લાસ્ટ વિડીયોની અંદર જોયું કે હાઇડ્રોજનના ઉપયોગો કયા કયા અને એની થોડીક ચર્ચા આપણે કરી. હવે થોડાક આગળ ચાલવાના છે. એ ટોપિક બદલાયો. હાઇડ્રાઇડ સંયોજનો કોને કહેવાય? હાઇડ્રાઇડ સંયોજનો. હાઇડ્રાઇડ સંયોજનો હેડિંગ તમને એવું મારેલું હશે. સવાલ આપણને કેવી રીતના પૂછાય તો કે હાઇડ્રાઇડ સંયોજનો કોને કહેવાય, એટલે એની એક વ્યાખ્યા લખવી પડે. બીજું, તેના પ્રકાર છે, 3 ટાઈપના એના પ્રકાર છે, એ પ્રકાર લખવા પડે અને એને સવિસ્તાર સમજાવાય. હવે આટલો લાંબો સવાલ નહીં પૂછાય, પણ આપણે એમ કે ભાઈ હાઇડ્રાઇડ સંયોજનો કોને કહેવાય તેનો કોઈ પણ એક પ્રકાર સમજાવો. તો 3 પ્રકારમાંથી કોઈ પણ એક પ્રકાર સમજાવો, તમને 3 માર્ક એની અંદર મળી શકે. તો એ પ્રકાર જે ખરા તે આપણે સમજાવવાના છે. તો પહેલા આપણે હાઇડ્રાઇડ સંયોજનો કોને કહેવાય તેની પહેલા ચર્ચા કરી લઈએ. એટલે અહીંયા હું હેડિંગ મારતો છું હાઇડ્રાઇડ સંયોજનો. આ જે આપણી પાસે સવાલ લખેલો છે એનો જવાબ જે ખરો એની વ્યાખ્યા જે ખરી તે આપણને આવડવી જોઈએ. એટલે હાઇડ્રાઇડ એમ કે ડાયહાઇડ્રોજન નિશ્ચિત પ્રક્રિયા પરિસ્થિતિમાં ઊમદા વાયુઓ સિવાય મતલબ તમને સમજ પડી ગઈ કે ઊમદા વાયુ એટલે નિષ્ક્રિય વાયુઓ અથવા 18મા સમૂહના તત્વો જેને આપણે કહીએ. તો ઊમદા વાયુ સિવાય લગભગ બધા જ તત્વો સાથે પ્રક્રિયા કરી દ્વિઅંગી સંયોજન બનાવે તેને હાઇડ્રાઇડ સંયોજન કહેવાય. હાઇડ્રાઇડ સંયોજન તરીકે ઓળખવામાં આવે. આ એની વ્યાખ્યા થઈ ગઈ. શું થઈ ગઈ? વ્યાખ્યા. ભાઈ હાઇડ્રાઇડ સંયોજનો કોને કહેવાય એની વ્યાખ્યા જે ખરી તે આ રીતના તમે લખી શકો. ડાયહાઇડ્રોજન નિશ્ચિત પ્રક્રિયા પરિસ્થિતિમાં ઉમદા વાયુઓ સિવાય લગભગ બધા જ તત્વો સાથે પ્રક્રિયા કરી દ્વિઅંગી સંયોજન બનાવે તેને હાઇડ્રાઇડ સંયોજન તરીકે ઓળખવામાં આવે. આ બહુ અગત્યનું. હવે ભાઈ આપણે એમ કહીએ કે ડાયહાઇડ્રોજન જોજો ધ્યાનથી. ડાયહાઇડ્રોજન ધાતુ તત્વો સાથે જોડાઈને તો તમારી ચોપડીમાં લખેલું હશે EHX આવી રીતના. E એટલે એલિમેન્ટ્સ હાઇડ્રોજન અને કેટલા તો કે X જેટલા જોડાયેલા હોય. EHX જેવા સંયોજનો બનાવે ધાતુ તત્વો સાથે જોડાઈને. અને કદાચ EM-HN પ્રકારના સંયોજનો પણ બનાવે. EM અને HN પ્રકારના સંયોજનો પણ બનાવે. હવે આના માટે એક્ઝામ્પલ આપી શકાય બહુ સરળ અને સાદું. તે જોઈએ તો કે ભાઈ તમારે એક્ઝામ્પલ EHX ધારો કે તમે એમ લખી દીધું કે E બરાબર તમારી પાસે છે Mg અને H બરાબર છે તમારી પાસે તો MgH2 પ્રકારના હાઇડ્રાઇડ બી તમે બનાવી શકો. અને EMH તો કે એના માટે તમે એક્ઝામ્પલ આપી શકો B2H6 ડાયબોરેન કહેવાય એને. શું કહેવાય? ડાયબોરેન. તો હવે તમે એક્ઝામ્પલ આપી શકો. તો આ પ્રકારના હાઇડ્રાઇડ બનાવે કોણ? ડાયહાઇડ્રોજન. કોની સાથે જોડાઈને? ધાતુ તત્વો સાથે જોડાઈને આ પ્રકારના હાઇડ્રાઇડ જે ખરા તે બનાવતા હોય. ઉમદા વાયુઓ આપણે ઉપર એક લખ્યું ઉમદા વાયુઓ સિવાય બે તત્વો એવા છે કે જે પણ હાઇડ્રાઇડ આપતા નથી. બરાબર ધ્યાન આપજો. હાઇડ્રાઇડ ઉમદા વાયુઓ અને બે તત્વો એવા છે કે જે પણ હાઇડ્રાઇડ આપતા નથી. જેમ કે ઇન્ડિયમ એટલે IN એને કહેવાય ઇન્ડિયમ અને થેલિયમ TL શું કહેવાશે? TL. તો થેલિયમ જે ખરો એ પણ હાઇડ્રાઇડ આપતા નથી. તો આ બી એક જાણવા જેવું ટૂંકા સવાલની અંદર તમને પરીક્ષામાં પૂછી શકાય કે ભાઈ કયા બે ઉમદા વાયુઓ સિવાય કયા બે તત્વો એવા છે કે જે હાઇડ્રાઇડ આપતા નથી અથવા હાઇડ્રોજન સાથે સંયોજાતા નથી. તો તે પણ તમે દર્શાવી શકો. હવે
તો કે હવે આ હાઇડ્રાઇડ સંયોજન વિશે આપણે ચર્ચા કરી તો એના પ્રકારો બી હાથે હાથે લખી દઈએ તો કે ભાઈ પ્રકારો કયા તો કે પ્રકારોની ચર્ચા કરીએ તો પ્રકારો જે ખરા તે 3 છે કેટલા પ્રકારો છે 3 તો 3 પ્રકારોની આપણે ચર્ચા કરવાના ફર્સ્ટ નંબરના પ્રકારની ચર્ચા કરીએ પહેલા નંબરનો તો કે ભાઈ આયનીય અથવા જોજો ધ્યાનથી અથવા ક્ષારીય અને આયનીય પણ કહેવાય ક્ષારીય કહેવાય અને લવણીય હાઇડ્રાઇડ શું કહેવાશે લવણીય હાઇડ્રાઇડ આ પહેલા નંબરનો આયનીય પણ કહેવાય ક્ષારીય પણ કહેવાય લવણીય પણ કહેવાય બીજા નંબરની વાત કરીએ એટલે કે બીજા નંબરના હાઇડ્રાઇડનો પ્રકાર કયો છે તો કે બીજો જે ખરો તે સહસંયોજક અથવા આણ્વીય સહસંયોજક અથવા શું કહેવાશે આણ્વીય હાઇડ્રાઇડ આવું તમે નામ આપી શકો આણ્વીય હાઇડ્રાઇડ ત્રીજી વાત જે કરી આપણે તો કે ત્રીજી વાત જે ખરી હાઇડ્રાઇડનો ત્રીજો પ્રકાર તો કે ત્રીજો પ્રકાર જે ખરો એ ધાત્વીય હું લખેલું હશે ધાત્વીય અથવા તમને લખેલું હશે ધાત્વીય અથવા બિન આંતરાલીય અથવા બિન તત્વયોગમિતીય અથવા તમે લખી શકો આંતરાલીય હું લખી શકો આંતરાલીય તો તમે જોશો કે બે ને ત્રણ નામ છે એના બે ને ત્રણ એની અંદર નામ છે જેમ કે પહેલો પ્રકાર છે એને તમે આયનીય હાઇડ્રાઇડ બી કહી શકો ક્ષારીય હાઇડ્રાઇડ બી કહી શકો લવણીય હાઇડ્રાઇડ પણ કહી શકો બીજો પ્રકાર છે સહસંયોજક હાઇડ્રાઇડ અથવા એને આણ્વીય હાઇડ્રાઇડ પણ કહેવાય ત્રીજો પ્રકાર છે ધાત્વીય અથવા બિન તત્વયોગમિતીય અથવા એને આંતરાલીય હાઇડ્રાઇડ તરીકે પણ ઓળખવામાં આવે તો આ જે પ્રકાર છે એ જે 3 પ્રકાર છે એનો વિસ્તારપૂર્વક આપણે અભ્યાસ કરવાના એટલે વિસ્તારપૂર્વક અભ્યાસ કરવાના મતલબ આણ્વીય હાઇડ્રાઇડ પર આપણે પ્રોપર વે જોઈશું કે કઈ ટાઈપના આવે પછી સહસંયોજક અથવા આણ્વીય હાઇડ્રાઇડ છે તો એ કયો છે તે કયા પ્રકારના છે તે આપણે જોઈશું વિથ એક્ઝામ્પલ અને ધાત્વીય અથવા બિન તત્વયોગમિતીય અથવા આંતરાલીય હાઇડ્રાઇડ સંયોજનો જે ખરા તે પણ આપણે જોઈશું તો આ જે ખરા ને એ એના શું થઈ ગયા તો કે પ્રકાર થઈ ગયા એટલે 3 પ્રકાર છે બરાબર જોઈ લો ફરી પાછું એક વખત હાઇડ્રાઇડ સંયોજનો કોને કહેવાય પહેલી વાત તો એ થઈ ગઈ હાઇડ્રાઇડ સંયોજનોની વ્યાખ્યા આપણને આવડવી જોઈએ તો કે ડાયહાઇડ્રોજન નિશ્ચિત પ્રક્રિયા પરિસ્થિતિમાં ઉમદા વાયુ સિવાય ઉમદા વાયુ એટલે કયા તો કે 18મા સમૂહના તત્વો જેને ઉમદા વાયુ તરીકે ઓળખવામાં આવે હિલિયમ નિયોન આર્ગોન ક્રિપ્ટોન ઝીનોન રેડોન વગેરે તો તે સિવાયના તત્વો સાથે લગભગ બધા જ તત્વો સાથે જોડાઈને પ્રક્રિયા કરી દ્વિઅંગી સંયોજન બનાવે જેને હાઇડ્રાઇડ સંયોજન તરીકે ઓળખવામાં આવે જો એ ધાતુ તત્વો સાથે જોડાય તો કયા પ્રકારના હાઇડ્રાઇડ બનાવે તો કે EHX એટલે કે E બરાબર એલિમેન્ટ્સ એટલે તત્વો પછી હાઇડ્રોજન અને કેટલા છે તો કે X બરાબર 2 એવી રીતના EMHN ટાઈપના પણ હાઇડ્રાઇડ બનાવે અને તેનું એક્ઝામ્પલ તમને આપ્યું છે B2H6 એટલે કે ડાયબોરેન આ પ્રકારના હાઇડ્રાઇડ બનાવી શકે ઉમદા વાયુ સિવાય કયા બે તત્વો એવા છે કે જે હાઇડ્રાઇડ આપતા નથી તો કે ઉમદા વાયુ તો આપતા જ નથી પણ તે સિવાય પણ બે તત્વો એવા છે ઇન્ડિયમ અને થેલિયમ ઇન્ડિયમ એટલે IN અને થેલિયમ એટલે TL તો એ બે તત્વો એવા છે કે જે હાઇડ્રાઇડ આપતા નથી એટલે ટૂંકા સવાલની અંદર આપણને એક ક્વેશ્ચન પૂછાઈએ હવે એના પ્રકારની ચર્ચા કરી તો ભાઈ પ્રકાર કેટલા તો કે 3 તો કે પહેલું આયનીય અથવા ક્ષારીય અથવા એને લવણીય હાઇડ્રાઇડ તરીકે ઓળખવામાં આવે સહસંયોજક અથવા આણ્વીય હાઇડ્રાઇડ અને ત્રીજું છે તે ધાત્વીય અથવા બિન તત્વયોગમિતીય અથવા એને આંતરાલીય હાઇડ્રાઇડ તરીકે ઓળખવામાં આવે તો આ પ્રકાર થઈ ગયા હવે આપણે પ્રકાર જે ખરા તે ઇન્ડિવિડ્યુઅલી વિસ્તારપૂર્વક જે ખરા તે જોવાના ઓકે દીકરાઓ